સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. સેવાની અંદર જ્ઞાન અંદર આવે જ, એ હોય ને તે કંઈ જુદો. જ્ઞાન છે ને, જ્ઞાનથી બધું ઘણું બધું. એક તો સેવા કઈ રીતે કરવી, કોની કરવી, અને શું એમાં ધ્યાન આપવું, કેવી રીતે આગળ વધાય. થોડી સેવામાં ઝાઝુ ફળ મળે, અને જો કઈ વસ્તુ પણ પાડે, બહુ સેવા કરીને તો એક જરાક ભૂલ થાય તો બધું ડૂલ થઈ જાય. એ બધું જ્ઞાનથી આવે. જ્ઞાન બરાબર કર્યું હોય, પણ કથામાં ક્યાં સાંભળે છે? જેમ ચોરામાં બેઠા એ તો બેઠા હોય કથામાં, સમજાવ્યું તોય ઠીક, ના સમજાવ્યું તોય ઠીક, યાદ રહ્યું તોય ઠીક, ના રહ્યું તોય ઠીક. ચોરામાં કોઈ જવાબદારી નથી હોતી. ચોરામાં બેઠા હોય ને, કંઈ પેપર પરીક્ષા નથી લેવાતા એના. ભાઈ શું તમે વિષય ચાલ્યો તો પરીક્ષા આપો, 100માંથી 100 માર્ક કોને આવે છે? બેસ્ટ ગપોડી ઇન વર્લ્ડ, કંઈ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવ્યું છે કંઈ? આ રેકોર્ડ ના આવે. જો એની ક્લબો છે અમેરિકામાં, હા, ગપ્પા ક્લબો છે, અંદર ઓલા લોકો આવે પછી ગપ્પા મારવાનું શરૂ કરે, પછી એ જ દિવસે જેને સારામાં સારું ગપ્પું માર્યું હોય ઇનામ મળે. પણ એને કોઈના સ્ટેચ્યુ પધરાવામાં આવ્યા નથી, કંઈ એને લાભ થયો હોય કે કંઈ એને રેકોર્ડ થઈ ગયું, એવું કાંઈ બન્યું નથી. વેસ્ટ ઓફ ટાઈમ, બુદ્ધિ, સમય, પૈસા બધા બગાડે છે, બીજું કાંઈ નહીં. પણ એટલે કહેવાનું શું કે જો એ રીતે કથા ના સાંભળવી, ચોરામાં બેઠા એ રીતે નહીં, જવાબદારપૂર્વક કથાનો કંઈ લાભ લેવો છે, સમજવું છે શા માટે ભગવાન આટલું બધું કથા પર ભાર મૂક્યો છે. હવે હુસ્ટન મંદિરમાં બધા કથા ચાલતી હતી, જેટલા કથા એટલા આંટા મારતા હતા બહાર. પછી 5 જણને સેવાની જરૂર પડી રસોડામાં. બોલો ક્યાંથી લઈ ગયા? ઓલા કંઈક કામ કરતા લાગ્યા, આ જ નવરા લાગ્યા. કથામાં બેઠેલા જ નવરા લાગ્યા અમને. અને જે બેઠા હતા એ પોતાના નવરા માનતા હતા. 5નું કંઈ 10 ઊભા થયા. હાલો ને અહીંયા નવરા બેઠા એને કરતા રસોડામાં સેવા કરી લો, નવરા બેઠા છે. સ્વામી શું કહ્યું? નવરા બેઠા એમ ન સમજતા, કરોડ કામ કરીએ છીએ. જો કથામાં બેસીને સાંભળે તો આ ખ્યાલ આવે ને. તો આપણે એકલી સેવા કરી છે. હવે કથાનો અંગ પાડો, અને કથાનો અંગ કઈ રીતે સેવામાં મદદરૂપ થાય એવી રીતે. સેવા મુખ્ય છે. યોગી આપા કહેતા કે કથા સેવાનો અંગ પાડ્યો તો એકડોય ના આવડતો તો આગળ વધી જાય. જો અને એવું જ કર્યું. અમે શરૂઆતમાં યોગી બાપા પાસે આ સીધા અમે સેવામાં જ જોડેલા છે, અન્વય વ્યતિરેક નથી કર્યું, સીધા સેવામાં જ જોડ્યા છે. પણ પછી આગળ કથાનો ભાગ આવે છે, પછી યોગી બાપા કથા ખૂબ વાતો કરી છે. હા, એટલે એક જ શરૂઆતમાં આના માટે બરાબર છે સેવાથી, પણ પછી આગળ સ્વામી એ જ સ્વામી કહે છે, ગુણાતન સ્વામી, કે કથા સેવા કરે ને કથા જ્ઞાન શીખે વધતા જાય. જે એકલું સેવા ને એકલું જ્ઞાનનું અંગ તો વધે ને ઘટે નહીં. બેમાંથી એક ઘટી જાય, બેમાંથી એક નહીં. એટલે કેટલાય ને એવું છે, બેમાંથી એક કઈ નથી. લફર જફર કરે એટલે શું? સેવાય લફર જફર, અને કથામાં બે લફર જફર, કર્યા ના કર્યા જેવું જ છે. એટલે ઘટતા જાય. હા, નાસ્તિક થતો જાય. બોલો, કથા બેઠો બેઠો હિસાબ કાઢતો જાય. આમ કરી વાત, આ બરાબર ના કરી, આમ ના કરી, બેઠા આ જ ધંધો કરે. સેવામાં ભાગ પાડે, આ નાનો છે, આ મોટો છે, આ આમ છે તેમ. સ્વામી યોગી આપા કે જોયા વિના સેવા કરવા લાગી. નાનો મોટું જોવાનું નહીં, સેવા બધાને કરવાની. એમાં પછી ભાગ ના પાડ્યો. પેલું જુદું હોય, ધારો કે કોઈ પરદેશનો આવ્યા હોય, હવે એની જરૂરિયાત જુદી હોય, અને આપણા એનો હોય એની જરૂરિયાત જુદી હોય, તો પદાર્થમાં સગવડમાં ફેરફાર થાય, પણ ભાવમાં ફેરફાર કરવાનો.
આના માટે ઓછો ભાવ અને ઓલા માટે વધારે ભાવ રાખવાનો, એ તો ખોટી વાત છે. એ તો પછી તમે ઓલા ના જોતા એને ખૂબ સારી રીતે જમાડો, પણ ભાવ ના હોય તો ખોટું છે. ભાવ મુખ્ય છે. ભાવ ના હોય તો મજૂરી થઈ ગઈ, વૈતરું થયું. યોગી આવે વૈતરું ના કરવું, મજૂરી ના કરવી. પ્રમુખ સાહેબ કે અમારે મજૂર નથી જોતા, અમારે સેવક જોઈએ છે. સેવા અને મજૂર એમ બહુ ફેર છે. અંદર ભાવ ભરે, મહિમા સહિત થાય એ સેવા થાય. તો જો હરિભક્તો તમે ખૂબ પહેલાં છે ને પંગતિ બેસાડીને બધાને પીરસતા ખબર છે. હવે એમાં નમીને પીરસવાનો કેળો રહી જાય તો 5 લાઈનમાં ફરે તો સજ્જડ થઈ જાય. એવા કલાકો સુધી અમે પોતાને બધા પીરસનાર કેટલું બધા પીરસતા, કેળના મકોડા તો. પછી ફળ આવવાના ને તે ઠીક ખાઈ જાણે છે, પતી ગયું, ધોઈ ગયું બધું. 3 કલાક કેળોના ભૂકા કાઢ્યા તો આટલું મારા ઠીક ખાઈ જાણે છે, ખાવા જ ભેગા થયા છે. લો આવું જ થાય. પણ તારા બાપે ક્યાં રસોઈ આપી છે અને ત્યાં ક્યાં રાંધ્યું છે? અમથા લેવા દેવા વગર પાપના પોટલા બાંધે છે, કારણ વગર ને. વચ્ચે આમ અહીંથી ઓલી બાજુ પસાર થતો હતો અને પાપના પોટલા બાંધીને જતો રહ્યો, લેવા દેવા વગર. રસ્તામાં પથ્થરો ઉપાડેલો, બાજુ મૂકવાનું વળી પોતે ઉપાડીને ચાલે. આવું છે. સ્વામી કહ્યું કે જો આવી રીતે હરિભક્તોને મહિમા સમજવાનું, દાસના દાસ થવાનું. સ્વામી કે આપણે નક્કી કરો, નિશાન રાખો, દાસના દાસ થવું છે, મોટી નથી લેવી. જો આ સત્સંગમાં મોટી મળશે તમને. હા, જો મોહ પામી ગયા અને અંદર લેવાઈ ગયા, મર્યા. અહીં અનેક જાતની અમે સાધુ છે, અમને ત્યાં રસોઈ આપો, જમાડો, ધોતિયા ઉડાડો, હાર પહેરાવો, વાહ વાહ કરો, પગે લાગ, દંડવટ કરો. અને જો અમને થયું કે વાહ અમે કંઈક છીએ, મરી ગયા, નંબર ગયો બધો. ઓલા એકવાર ગાડી જતી, પાછલું વ્હીલ નીકળી ગયું, વ્હીલ 1 માઇલ સુધી ચાલ્યું ગયું આગળ. તો જો આવું થાય, સ્પીડમાં ગાડી બધું હોય પણ આવું કંઈક કરી બેસીએ ને બધું ધોઈ જાય. એટલે એ ભાવ ના રાખવાનો. કોઈને વિશે એવું આપણે થઈ જાય. ખાવા જ બધા ભેગા છે. હવે એમાં 1-2 જણને એવું કંઈ વર્ત્યો હોય, કે લાઈનમાં ના, બધા જરા ઉતાવળ કરીને ધક્કો મારીને અંદર પેઠો હોય લાઈનમાં, તો આપણે બધા માટે એ સ્ટેટમેન્ટ મૂકી દઈએ છીએ. આ 2 જણ ખાવા આવ્યા છે એવું ના કે આ બધા ખાવા જ ભેગા થાય. એનો વિચાર તો જો કંઈક સમજ્યા કર્યા, વિચાર કર્યા, દીધે જ રાખે છે. આવું તો કેટલું બળ સેવા કરે છે. કેળના મકોડા તોડી નાખ્યા છે, વર્ષોથી સેવા કરે છે, પણ તો આવું બધું કંઈ ધોઈ જાય બધું ભેગે ભેગું. એ આપણી લાઈન. એ યોગી પણ પ્રમુખ સિંહ એમાં ખાટી ગયા છે. સ્વામી કે મેં કોઈનું અપમાન કર્યું નથી. આખો રેકોર્ડ જોયો તમે, કોઈનું. એટલે બધા મારા પર હેત કરે છે. આવું બોલા. મેં કોઈ પાસે માગ્યું નથી, અને માગ્યું તો ઠાકોરજી માટે માગ્યું છે. જા બધું ત્યાગે એની આગે, માગે એથી ભાગે. આવું છે. તો સેવાને આ બધું સમજવું પડે. સેવા આપણે કરતા હોઈએ કોઈની સરભરા, પણ જો આવી કંઈ દાનત હોય, ઠાકોર બરાબર છે. એવા કેટલાય થયેલા છે કે પોતા માટે ભેગું સરભરા બિયાની કરે, પણ પોતાને લાભ થાય તો પછી અંદર કરે. એ કંઈ રહ્યા નથી, સાધુય નથી રહ્યા ને હરિભક્તો નથી રહ્યા. એવા તો ગયા જ છે. તો આપણે પદાર્થની પણ માનની ઈચ્છા, એ પદાર્થ કરતાં ભયંકર છે. માનની ઈચ્છા છે ને પદાર્થ કરતાં ભયંકર છે. હા, મારે કે માનીની ભક્તિ આસુરી છે. હજુ કામ, ક્રોધ ને ઈર્ષા એના કરતા, અરે કામ કરતા માન, ઈર્ષા ને ક્રોધ એ અતિશય ભૂંડા છે. જો કામ દોષ તો ભૂંડો છે જ,
પણ આ ત્રણ તો એનાથી અતિશય ભૂંડા છે. માન, ઈર્ષા અને ક્રોધ. એ માર છેલ્લા અઠવાડિયે વાત કરી કે આ રીતે જો હોય એટલે મહારાજે ના કહ્યું, બ્રહ્માંડ સાંઈ કીર્તન ગાયું, માન તજી સંતન કે મુક્ષે પ્રેમ સુધારસ પીજે.